મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વધુ એક લાલચુ ઓફિસરને એસીબીએ ઝડપી પાડ્યો. ઇન્કમટેક્સ ઓફિસમાં કામ કરતો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો. પાન કાર્ડમાં સુધારો કરી આપવાના બદલામાં ₹500ની લાંચ લેતા ઇન્કમટેક્સ ઓફિસ આયકર ભવનના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નીતિશ ભારતીની એસીબીએ ધરપકડ કરી. આ બનાવની વિગત મુજબ ફરિયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોવાથી પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવાનો હતો, તેમજ પાન કાર્ડમાં રેસિડેન્શિયલ સ્ટેટ સુધારો કરવાનો હતો, જેથી નીતિશ નારાયણ ભારતી ઉંમર વર્ષ 41 ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્કમટેક્સ ઓફિસ આયકર ભવને ગઈ તારીખ 25/4/2025ના રોજ રૂબરૂમાં લેખિત અરજી આપી હતી, જેમાં નીતિશ ભારતીએ ફરિયાદીને પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા સારું એનકેન પ્રકારે બહાના બતાવી ડોક્યુમેન્ટ મંગાવતા હતા. ત્યારબાદ ફરિયાદીને ફોન કરી ₹500ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય, જેઓ એલસીબી ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા કામના આરોપી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો. Subscribe now and press the bell icon. Never miss an update.